સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ 100% સપાટીએ પહોંચ્યો છે, ત્યારે તંત્રએ પાણીની અવિરત આવક ચાલુ હોય ધોળીધજા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થાય અથવા પાણીની છોડવાનું થાય, જેથી કરીને લોકોને ભોગા નદીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે। ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા છે। પાણી છોડાય તેવી સ્થિતિમાં તંત્ર એલર્ટ પણ છે। નદીમાં અવરજવર નહીં કરવા તંત્રની ચેતવણી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તરફ સુરેન્દ્રનગરથી મોટા સમાચાર। સુરેન્દ્રનગરના ધોળીધજાનો ડેમ આવેલો છે। ડેમ 100% ભરાઈ ચૂક્યો છે। ઓવરફ્લો થવાની આળે જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં સતત પાણીની ભરપૂર આવક। ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા છે। પાણી છોડાય તેવી સ્થિતિમાં તંત્ર એલર્ટ પણ છે। ભોગાવો નદીથી દૂર રહેવા લોકોને અપીલ કરાઈ છે। નીચાણવાળા ગામોને સતર્ક રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિત ગામો એલર્ટ પર છે। નદીમાં અવરજવર નહીં કરવા તંત્રની ચેતવણી। માલ મિલકત સુરક્ષિત સ્થળોએ ખસેડવા સૂચના અપાઈ, જ્યારે વહીવટી તંત્ર પરિસ્થિતિ પર લગાતાર નજર રાખી રહ્યું છે। સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ 100% ભરાઈ ચૂક્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં સતત પાણીની આવક થઈ છે, જ્યારે ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા છે। પાણી છોડાય તેવી સ્થિતિમાં તંત્ર પણ એલર્ટ પર છે, જ્યારે ભોગાવો નદીથી દૂર રહેવા લોકોને અપીલ કરાય છે। નીચાણવાળા ગામોને સંપર્ક વિહોણા જે થયા છે તેમના સાથે સંપર્કમાં રહેવા અને જે નીચાણવાળાના ગામો છે તેને સતર્ક કરવા માટેની સૂચના પણ હાલ આપી દેવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 48 કલાકથી વરસાદ આવી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ 100% સપાટીએ પહોંચ્યો છે, ત્યારે તંત્રએ પાણીની અવિરત આવક ચાલુ હોય ધોળીધજા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થાય અથવા પાણીની છોડવાનું થાય, જેથી કરીને લોકોને ભોગા નદીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે। ભોગાવો નદીની નીચાણવાળા વિસ્તારોમાં આવતા રતનપર, જોરાવનગર, વઢવાણ, મેમકા, વડિયાદ, નાના કેરાળા, સાંકડી, સિયાણી, નવલગઢ, દોલતપર, જાંબુ, પરનાળા સહિતના ગામોને નદીની અવરજવર ન કરવા અને માલ મિલકત સહિત દૂર ખસી જવા સૂચના આપવામાં આવી છે। ઉપરવાસથી ભારે વરસાદથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જીવાદોરી સમાન ધોળીધજા ડેમ 100% સપાટીએ પહોંચ્યો છે। સાજિલ બેલીમ, ન્યૂઝરૂમ, સુરેન્દ્રનગર। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।